महेंद्र कुमार सोलंकी। मारी शाळा श्रीमती एलपी शाह कृषि उत्तर बुनियादी विद्यालय सागोड़िया तालुको सरस्वती। मारू इनोवेशन शीर्षक छे अक्षम शाळा। मारू इनोवेशन शीर्षक छे अक्षम डगलू सक्षम पगलू। अने समस्या छे के सामान्य विद्यार्थीओनी तुलनाए अति दिव्यांग विद्यार्थीओ शाळामां नियमित करवा। जे अंतर्गत हमारे 3 एक्टिविटी चाली रही है। ये 3 एक्टिविटी में दरेक बाळक जे सामान्य बाळकोनी साथे ज ए ज शाळामां भणतो होय त्यारे एने होम बेज एक्टिविटी एटले के होम बेज एक्टिविटी में अमे सर्वे मेडिकल विकलांगतानी ओळख एटले के टोटली अमारुं कामकाज ए वखते दिव्यांग बाळक अने दिव्यांग वाली ए बंने वच्चे सेतु साधवा माटे कोम्बिनेशन करवा माटे एनु काउंसेलिंग करवा माटे आ स्टेप मुजब अमे सर्वे मेडिकल विकलांग सर्टिनी जोगवाई अने विकलांगतानो स्वीकार खास अने स्वीकार करवा माटे एमने मोटिवेशन आपवा माटे सौथी वधारे अमारे जे विडियो खरा आपड़ा एमां जे सक्सेस व्यक्तिओ जे खरा एमां पाछी दिव्यांग सक्सेस व्यक्तिओ एमां मानो के नेक्स्ट विजुजू तो ए पोते गोलकीपर अने केटली बधी दिव्यांगताओ साथे आपणे अहींया निहाળી રહ્યા છીએ કે એને પોતે 2 હાથ નથી 2 પગ નથી તેમ છતાં પણ આજે ગોલકીપર બનીને આજે સક્સેસ થયો હોય તો એ અહીંયા અમે જ્યારે હોમ બેઝ એક્ટિવિટી અમારી ચાલી રહી છે તે અમે એ જ વાલીને એ જ શીખવાડીએ છીએ કે ભાઈ તમારા બાળકમાં કઈ એબિલિટી પડી છે અને એ એબિલિટી પ્રમાણે એ શું કરી શકશે એ ને ચિતાર આપીને એમાંથી અમે સરસ્વતી તાલુકાના કિંબુઆ સેન્ટરના 5 બાળકોનો મારો ઇનોવેટિવ અભ્યાસ 5 વર્ષથી ચાલી રહ્યો છે અને એમાંથી જ આપણે 4 બાળકોને અત્યારે હાલ નિયમિત કરી રહ્યા છે અને જ્યારે બીજી અમારી એક્ટિવિટીઝ આવે છે એ પછી હોમ બેઝ બાદ રિસોર્સ સેન્ટર એક્ટિવિટી રિસોર્સ સેન્ટર એક્ટિવિટીની અંદર અમે દિવ્યાંગ બાળકોની ક્ષમતા વધારવા માટે એને સૌથી વધારે કસરતની જરૂર પડતી હોય છે તો અમારો અઠવાડિયામાં 1 દિવસનો કાર્યક્રમ ઘડેલો હોય છે। એ કાર્યક્રમની અંદર ફિઝિયોથેરાપિસ્ટ આખા સેન્ટરની મુલાકાત લેતો હોય છે અને એ સેન્ટરની મુલાકાતમાં દરેક બાળકને તે હાજર રાખે છે। એટલે મારા કિંબુઆ ક્લસ્ટરમાં 24 બાળકો છે એમાંથી કસરતની જરૂરિયાતવાળા 12 બાળકો છે અને 12 બાળકો દર સોમવારે હાજર રહે છે અને દર સોમવારે એમને થેરાપિસ્ટની સાથે એમનું સામાજિક શૈક્ષણિક અને વ્યક્તિગત મૂલ્યાંકન અને કાઉન્સેલિંગ કરીને એમની એબિલિટીને વધારે વિકસાવવાનો એ વિકસાવીને અને એમાં એ બાળકનું ઇમ્પ્રુવમેન્ટ કેટલું આવે છે એના માટે અમે એક મોબાઈલ દરેક વાલીનું ગ્રુપ બનાવેલ છે અને એ ગ્રુપની અંદર દરેક પોતપોતાની બાળકે જે પણ ઇમ્પ્રુવમેન્ટ આપ્યું હોય જે પણ એક્ટિવિટી ઘરે કરી હોય એ બધાને શેર કરીએ છીએ અને શેરિંગ કરીને પાછી કાઉન્સેલિંગ કરીએ કે ભાઈ જો આ બાળકમાં આટલું હતું એ ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે અને એ ઇમ્પ્રુવમેન્ટ જોતા આપણે અહીંયા જોઈએ છીએ કે આ બાળકોને ફિઝિયોથેરાપિસ્ટ એમના જે બર્થડે હોય તો બર્થડેની ઉજવણી પણ એ જ વખતે ત્યાં કરીએ છીએ। એ પછી જ્યારે પણ એ સ્કૂલમાં હોય છે ત્યારે એમના આચાર્ય અન્ય શિક્ષકો સાથે એમની કોઈ પણ એબિલિટી આવી હોય એમને કોઈ સફળતા મેળવી હોય એને પણ શેરિંગ કરીએ છીએ અને શેરિંગ કરીને એમનો ઉત્સાહ વધારીએ છીએ અને બાળકો જે એક્ટિવિટી કરતા હોય એ એક્ટિવિટી સાથે એમને પ્રોત્સાહિત પણ કરીએ છીએ। એ બાદ અમારી ત્રીજી જે શાળાકીય પ્રવૃત્તિ જે છે એ શાળાકીય પ્રવૃત્તિની અંદર સૌથી વધારે રોલ બાળક શિક્ષક અને શાળા આ ત્રણનું કોમ્બિનેશન ત્રણેયનો ત્રિવેણી સંગમ થતો હોય છે ત્યાં એટલે કે સૌથી દિવ્યાંગ બાળક તો પોતે દિવ્યાંગ છે જ સ્પેશિયલ ટીચર એની જે પ્રવૃત્તિઓ છે એ પણ જાણે પણ માનો કે સામાન્ય શાળાની અંદર જાય છે ત્યારે અન્ય શિક્ષક કે અન્ય વાતાવરણની અંદર સેટ કરવા માટે એને અલાયદું વાતાવરણ પૂરું પાડવું પડે છે। એમાં સૌથી વધારે આપણા જે સમસ્યાને ટચ કરતો હોય એવો સૌથી પહેલો જ અમારો પોઈન્ટ છે કે દિવ્યાંગ બાળક અતિ દિવ્યાંગ બાળકને નિયમિત કેવી રીતે કરવો તો નિયમિત કરવા માટે પ્રાર્થના સભા એ પ્રાર્થના સભાની અંદર અમે જ્યારે દિવ્યાંગ બાળકનો વાલી 10:30-11 વાગે ત્યાં સ્કૂલમાં મૂકી જાય વ્હીલચેર સાથે તો એ વખતે એના જ ગ્રુપનો એના જ ધોરણનો છોકરી હોય તો છોકરીનું ગ્રુપ બનાવ્યું છે અને છોકરો હોય તો છોકરાનું ગ્રુપ અને એ છોકરી કે છોકરો ત્યાં ગેટ ઉપર લેવા જાય છે અને એ લેવા જઈને એને આખા દિવસ એની પરવરિશ આપણે એનો પણ વિડીયો નિહાળીએ છીએ જે કિંબુઆ સેન્ટરની દિવ્યાંગ બાળકી જે છે એ વ્હીલચેરના સહારે
કેવી રીતે એના વાલી ત્યાં ક્લાસમાં મૂકી જાય છે ત્યાં, અને મૂક્યા બાદ એના જ ક્લાસનો વિદ્યાર્થી આખા દિવસની પરવરિશ એની કરે છે, જેથી એ બોર નહીં, કંટાળે નહીં. આમ જોતા અમે કિંબુઆ ક્લસ્ટરના 5 બાળકોને ઇનોવેશનમાં મૂક્યા હતા, એમાંથી 4 બાળકો નિયમિતપણે હાજર રહે છે. ઓકે.